મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના વિશે, જેમાં 10 થી 25 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર છે. યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ છે શું? તો કે ભારત સરકારે તારીખ 31/3/2008 સુધી અમલમાં હતી તેવી બે યોજનાઓ એટલે કે વડાપ્રધાનની રોજગાર યોજના અને ગ્રામીણ રોજગાર નિર્માણ કાર્યક્રમને ભેગી કરીને વડાપ્રધાનના રોજગાર નિર્માણ કાર્યક્રમ નામનો એક નવો જ ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂર કરી તેનો અમલ છે એ શરૂ કર્યો છે, જેથીને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સૂક્ષ્મ ઉદ્યોગ સ્થાપીને રોજગારીની તકો છે એ ઊભી કરી શકાય. તો અહીં મિત્રો સરકારનો હેતુ એવો છે કે નાના ઉદ્યોગો શરૂ કરી અને રોજગારી ઊભી કરી શકાય. જે પણ યુવાનો પોતાની સ્કિલ ધરાવતા હોય એ લોકો સૂક્ષ્મ ઉદ્યોગ સ્થાપી અને રોજગારી છે એ બીજા માટે પણ ઊભી કરે અને પોતે પણ કમાય. તો આ પ્રકારનો કંઈક વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવેલો છે. અહીં PMEGP એ કેન્દ્રીય ક્ષેત્રની એક યોજના છે અને તેનું સંચાલન લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનું મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો અમલ લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતા વૈધાનિક સંગઠન ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન એટલે કે KVIC દ્વારા કરવામાં આવશે અને આ સંગઠન રાષ્ટ્રીય સ્તરે એક જ નોડલ એજન્સી તરીકે કામ છે એ કરશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય સ્તરે આ યોજના રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ કમિશન હેઠળ કામ કરતી નિયામક કચેરીઓ એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અને બેંકો દ્વારા અમલમાં છે એ મૂકવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે દેશના ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગાર માટેના ઉદ્યોગ સાહસો અને પરિયોજનાઓ, નાના ઉદ્યોગો શરૂ કરી રોજગારીની તકો છે એ ઊભી કરવાનો રહેશે. દેશમાં છૂટાછવાયેલા ફેલાયેલા પરંપરાગત કારીગરો, ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા અને તેમને તેમના પોતાના સ્થળે શક્ય હોય એટલા પ્રમાણમાં રોજગાર છે એ પૂરો પાડવાનો હેતુ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો દેશમાં પરંપરાગત અને ક્ષમતા ધરાવતા કારીગરો તથા ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોના વિશાળ વર્ગને નિરંતર અને ચાલુ રહે તેવો રોજગાર પૂરો પાડવો છે, જેથીને બેરોજગાર ગ્રામીણ યુવાનોને શહેરી તરફ સ્થળાંતર કરતા રોકી શકાય. કારીગરોની વેતન કમાવાની ક્ષમતા વધારવી અને ગ્રામીણ તથા શહેરી રોજગારના વૃદ્ધિ દરમાં વધારો કરવામાં ફાળો છે એ આપવો. ત્યાર પછી આ યોજનામાં લાભાર્થીની પાત્રતા શું રહેશે, તો કે લાભાર્થી છે એ 18 વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ છે એ લાભ લઈ શકે છે. 18 વર્ષ અથવા તો એનાથી ઉપર એમની એજ હોવી જોઈએ. આ યોજના હેઠળ પરિયોજનાઓ સ્થાપવા માટે સહાય મેળવવા આવકની કોઈ પણ મર્યાદા છે એ રાખવામાં આવેલ નથી. ઉત્પાદન ક્ષેત્રમાં ₹10 લાખથી વધુ અને વ્યાપાર સેવા ક્ષેત્રની અંદર 5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ છે એ કરેલું હોવું જોઈએ. તો મિત્રો અહીંયા ઉત્પાદન ક્ષેત્રની અંદર જો તમે 10 લાખથી વધુનું વ્યાપાર ક્ષેત્ર ખોલો છો તો તમારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જોઈએ અને સેવા ક્ષેત્રમાં એ મર્યાદા 5 લાખની રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ ખાસ કરીને PMEGP હેઠળ મંજૂર કરવામાં આવેલી નવી પરિયોજનાઓ માટે જ સહાય ઉપલબ્ધ છે એ બનશે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો એટલે કે BPL હેઠળના પરંતુ જેમણે અન્ય કોઈ યોજના હેઠળ લાભ મળ્યો ન હોય તેવા સ્વસહાય જૂથો સહિત પણ આ સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મંડળી નોંધણી અધિનિયમ એટલે કે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલી સંસ્થાઓ છે એ આનો લાભ મેળવી શકશે. ઉત્પાદન સહકારી મંડળીઓ અને સખાવતી સંસ્થાઓ છે, ચેરિટેબલ ટ્રસ્ટ, તો એ લોકો પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકશે. હાલના એકમો જેમાં PMRY, REGP હેઠળના અથવા તો ભારત સરકાર કે રાજ્ય સરકારની અન્ય કોઈ યોજના હેઠળના તથા ભારત સરકાર દ્વારા
કે રાજ્ય સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ સરકારી સહાયકી મેળવી ચૂક્યા હોય એવા એકમો આ યોજનાનો લાભ છે એ નહીં મેળવી શકે. એટલે કે મિત્રો તમને કોઈ પણ નાણાકીય સહાય છે એ બીજી અન્ય કોઈ યોજનામાંથી ન મળેલી હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. નાણાકીય સહાયનું પ્રમાણ અને પ્રકાર વિશે વાત કરીએ તો અહીં મિત્રો એક કોષ્ટક આપેલું છે જેમાં યોજનામાં વિસ્તાર અને શહેરી ગ્રામ્ય તમે જોઈ શકો છો. ત્યાર પછી જે સામાન્ય છે એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો એમને મિત્રો માલિકનો ફાળો એટલે કે 10% રકમ છે એ રોકવાની થશે. બાકીની સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે. સહાયકીનો દર અહીંયા તમે જોઈ શકો છો. શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 15% અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો 25% રૂપિયા છે એ 25% છે એ તમને મળવાપાત્ર છે. હવે આપણે આ જે અનામત કેટેગરીના તમામ ઉમેદવારો છે તો એમને મિત્રો માલિકનો ફાળો છે એ 5% રોકવાનો રહેશે. બાકી શહેરી વિસ્તારમાં 25% અને ગ્રામીણ વિસ્તારની અંદર 35% સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં તમે જોઈ શકો છો આ કોષ્ટક છે એનો સ્ક્રીનશોટ જો તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. ત્યાર પછી મિત્રો નોંધ વિશે વાત કરીએ તો ઉત્પાદન ક્ષેત્ર હેઠળ પરિયોજના અને એકમ માટે મળવાપાત્ર જે વધુમાં વધુ રકમ છે એ 25 લાખ રૂપિયા છે અને સેવા ક્ષેત્ર માટે તમને એ રકમ છે એ 10 લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે. કુલ પરિયોજના ખર્ચની બાકીની રકમ છે એ બેંક દ્વારા મુદતી લોન એટલે કે ટર્મ લોન તરીકે છે એ તમને પૂરી પાડવામાં આવશે. તો મિત્રો અહીં જે પ્રમાણે આપણે કીધું કે જનરલ કેટેગરીમાં હોય તો 10% રકમ તમારે રોકવી જોશે અને જો અનામત કેટેગરીમાં આવતા હોય તો 5% રકમ છે એ તમારે રોકવાની રહેશે. બાકીની રકમ બેંક દ્વારા છે એ તમને લોન પેટે આપવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના હેઠળ તમને તમામ માહિતી મળી ગઈ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે પણ આપણે વિડીયો બનાવશું જેથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.